જો હવે ઉંમર થી એટલે એવું બધું અમારે બરાબર બાપા. તબિયત તો હવે અમારે ગયડું પણ એટલે બધી તબિયત એવી બધી રહે. અને બાપા જો એ બાપા લેબડા હારા લેબડા હું દાંતણ હારો દેખાય છે બાપા મને અલ્યા તો. ભાઈ અમાર તો આખી જિંદગી લેબડા દાંતણ જ કરે છે. તો બાપા તમારે લઈ જાઓ એમ. હા બે પાડ ને ભાઈ બે પાડ. આ તમારે હા, બધું તમે- કોલગેટ ને બોલગેટ. અમારા જમાનામાં કોલગેટ આવી બાપા તમારા નકર પહેલા જમાનામાં તો કોલગેટ બાકી અમારે કોઈ દા ડાયાબિટીસ છે થાય નહીં ભાઈ. ના તા આખી અમારા જિંદગી ભાઈ સા હા, લેબડા અમારમાં- દાંતણ જ કરે છે. જો હા. આજો એ આજો અરે બે બાપા પાડ તાર હું લેતો જાઉં. લેતા જાઓ, લેતા જાઓ. આ દાંતણ લેતા જાઓ. બે દાંતણ પાડ. હે બાપા આ મારા જમાનામાં બાપા ઉઠવાનું ખાટલામાંથી આ ટ્યુબ લીધી અને જો ગહી તો ગહી અને કરી કે ડાયાબિટીસ ને બીપો એ બધું અમારામાં આવ્યું બાપા. તમારામાં આવો ભાઈ અમારે કઈ પણ અમારે આજ સુધી કોઈ જાતનું કોઈ બિઝનેસ કે પ્રીતિસ ના ના વાત અમારે કશું નહીં ભાઈ. બાપા 90 વર્ષ જેવું તો થયા છે તમારે. હવે 90 આસપાસ તો થઈ ગયા થઈ ગયો લગભગ. બાપા ને તો એ શરીર સારું વાંચ્યું બાપા તમે હો શરીર ભાઈ. કાઠું રાખ્યું છો. હાલે સવારમાં ઉઠું ને એટલે મારે તમારે કાકી બાજરીનો લોટલો તૈયાર જ હોય. હા બાપા હા સવારે દાંતણ પોણી કરીને એક બાજરીનો રોટલો હા. અને દૂધ. વાટકો ભરીને દૂધ તો હળવું વાટકો ભરીને. ભરીને તો હળવું ભરીને. આ ચા બા તો અમને ભાઈ ભાવ જ નહીં પણ આ ના છૂટકે હવે મહેમાન પરુણું હોય તો બનાવવું પડે એટલે રાખવી પડે. બાકી આ ચાનું એવું અમારા ઘરમાં કોઈ નહીં બાપા. હા, બરાબર બરાબર. ચાની કોઈનું વ્યસન જ નહીં. હા, બાપા જો હેરાય 4 વીઘા અને આ બધી ચાર જ કરીશું હો. આપણે ભાઈ જો આ જાર જ બધી કરવાની હતી. મેં સુરાને કીધું તું હા જેમ કે આપણે હવે ના બાપા આ જાર કાઢીને પછી આ ઘઉં કરી દઈશું શિયાળા. હા શિયાળામાં ઘઉં કરી દેવાના. થોડું શેડીને મેલીશું ને એટલે થોડું તપશે. ના ના વાત સાચી બાપા. બરાબર. હા પણ આ શું છે ખેતીમાં